સ્ટોક માર્કેટ વીકેન્ડ માર્કેટ એનાલિસિસના વિડીયોમાં હું ખૂબ જ તમારું સ્વાગત કરી રહ્યો છું. આજે આપણે વીકેન્ડ માર્કેટ એનાલિસિસનો વિડીયો સ્ટાર્ટ કરું તેના પહેલાં અગત્યની સૂચના. આજથી મીન્સ રવિવારથી કાલ બપોરથી આપણે સ્ટોક માર્કેટની નવી સિરીઝ વિડીયો સિરીઝ ચાલુ થઈ રહી છે. સ્ટોક માર્કેટ A to Z બધું હશે એમાં, તો તે પર વોચ કરવા વિનંતી. કાલ બપોરે 12 વાગે ફર્સ્ટ વિડીયો એનો અપલોડ થઈ જશે. વીકમાં સ્ટોક માર્કેટ A to Z ની જેમ વીકમાં એક વિડીયો અપલોડ થશે. તો ચાલો વાત કરીએ નિફ્ટી શું કહેવા માંગે છે. નિફ્ટી ઓવરબોટ ઝોનમાં તો ખુશી જ ગઈ છે કે ક્યાં સુધી ઉપરની તરફ સસ્ટેન કરે છે એ વસ્તુ જોઈએ. બસ આજુ આ લાઈન દોરી ને એટલે જો તોડી નાખશે નિફ્ટી. ક્રોસિંગ ડાઉન તો તેના માટે અઘરું સાબિત થઈ જાય છે. આપણે તેના માટે અલર્ટ મૂકી દીધું. એડીએક્સ જોવો તો એડીએક્સ તો હજી મજબૂત થતો જાય છે ને એબીસીડીમાં પણ તમે જોવો લાઇટ ડાર્ક એ વસ્તુ છે, પણ હજી મેજોરિટી ટ્રેન્ડ અપસાઇડનો જ છે. અને હવે થોડુંક નેગેટિવ શું કામ માનું છું, હમણાં હું તમને પેટર્ન બતાવું ને એ થઈ છે. હવે જો તમે નિફ્ટી આવા પ્રકારનું બેંક નિફ્ટી આવે, નિફ્ટી સપોર્ટ નહીં આવે, બેંક નિફ્ટી શું છે ખેંચવું હોય તો ના, બેંક નિફ્ટી તમે જોઈ લો. હવે ક્રોસ ઓવર કરશે, ક્રોસ ડાઉન હવે છેડે RSI તો બહુ ચાલુ કરી જ દીધું છે ડાઉન સાઈડનું ટ્રેન્ડ આપવાનું. બાકી આ હજી થોડીક પ્લસ છે એ ક્રોસ ઓવર કરશે અને ડાઉન સાઈડનું મૂવ આપશે. જોઈએ તેની પહેલાં વાત હવે સ્ટોક્સ કયા જે ઇમ્પોર્ટન્ટ છે તેની જે ઓલ ટાઈમ હાઈ તોડેલો છે. RBI કોચિન શિપયાર્ડ, CG પાવર, BEML. આ સ્ટોકને થોડુંક ધ્યાન રાખવા ભાઈ, અને આ કલર આપી દીધો. પેટ્રોકેમિકલનો સ્ટોક છે. ચેન્જ ટેકનોલોજી, ગ્લેન્ડમાર્ક ફાર્મા, રેમંડ, ઇરકોન, આ સ્ટોકમાં મેં પ્રિડિક્ટ કર્યું હતું બ્રેકઆઉટ.
ક્રોસિંગ અપ એટલે ટપ છે. મેં આ ટાર્ગેટ આપેલા હજી અહીંયા જ મેં પકડેલો આ અઠવાડિયા 15 દિવસ પહેલા પકડેલો આ વસ્તુને અને ટાર્ગેટ તરફ જ જઈ રહી છે. ટાર્ગેટથી હવે એ 10 થી 11 પોઈન્ટ જ આખો છે. 57માંથી 70 તો 40 રૂપિયા જેવો ટાર્ગેટ મેં લાવી દીધું છે. હવે ફેડરલ બેંક વિગાર્ડ રેલવે મસડોક એફડીસી આ તો ભારે ડાયનેમિક્સ આપણો ટાર્ગેટ ઉપર સસ્ટેન કરીને ટાર્ગેટ આપણને આપી દીધો છે. અરવિંદો ફાર્મા એ પણ છે. એજીસ લોજિસ્ટિક એ પણ છે. રામકૃષ્ણ ફોર્જિન ટાર્ગેટ સસ્ટેન કરશે. ગાર્ડન રીચ શિપયાર્ડ રિલાયન્સ સીઆઈ ઓટોમોટિવ બીએલ persistent આ ઉપર તરફ ઓળખો પ્રેસ કરશે. હવે સિગ્નેચર ગ્લોબલ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ બીએએસએફ હવે તમને હજી બે શેર બતાવવાના છે મારે. આ કેમ્પ્સ અને ઉપરની મૂવ સુધી આપણે બધા ઉપર સસ્ટેન રહ્યા હતા. ક્યાં કેમ્પ્સ આ કેમ્પ્સમાં જોઈ લો આપણે આ મૂવ સુધી ગયા હતા. આ પતંગલી વાહ આ કેન્ડલ છે ને રિમોટ ડ્રોઈંગ આ કેન્ડલમાં દિવસે એક રેપ્યુટેડ કંપનીમાં બાબા રામદેવજીનો ઇન્ટરવ્યૂ ચાલતો અને આમાં એમણે સ્ટોકની ખરીદારી કરવાનું કીધું ને ત્યારે એ લગભગ થોડોક ઊંચો ચાલતો હશે. 1720 આજુબાજુ ચાલતો પછી જે નીચે આવે છે અહીંયા આરએસએ તમે જો ઓવરબોટ ઝોનમાં વહી ગઈ હતી. ઓવરબોટ ઝોનમાં કઈ દી નથી પણ હવે વહી ગઈ ભાઈ. ને હજી જો એડવેક્સ પ્લસ થયો તો થોડો સુધારો કરવાની કોશિશ કરી છે. હવે કદાચ પાછા એ ભાવ આવે એને પેલા આવડું આવી જશે. ચાલશે તો આના બેઝ ઉપર જ ચાલશે. એ જ રિઝલ્ટના બેઝ ઉપર. થેન્ક યુ ફ્રેન્ડ ફોર લિસનિંગ મી. થેન્ક યુ.